આજે અમે ગુજરાતમાં સ્થિત જસદણ સિટીમાં ડૉક્ટર હાઉસ કોટડિયા હોસ્પિટલમાં 570 લીટરનો હેન્ડપંપ ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ. તમે લોકો જોઈ શકો છો હોસ્પિટલનો પ્રોપર વ્યૂ. આજે 13 ફેબ્રુઆરી 2026 જસદણ સિટીમાં કોટડિયા હોસ્પિટલની ટેરિસ છે. ત્યાં અમારા ભાઈઓ પ્લમ્બિંગ કામ કરે છે. ટેન્ક અને મશીન ઓલરેડી સેટઅપ થઈ ગયા છે. આ અમારા ટેકનિશિયન ભાઈઓ બધા કોપર ટ્યુબનું ઇન્સ્યુલેટ કરે છે અને ઇન્સ્યુલેટ થયેલ ઉપર ટેપિંગ પણ કરે છે. આ રીતના પ્લમ્બિંગ ફિટિંગ પણ થઈ જાય છે. આ છે હોસ્પિટલનો ઉપરનો ટેરિસનો પ્રોપર વ્યૂ. 4 માળનું બિલ્ડિંગ છે અને એક સિંગલ સિસ્ટમ અમે લોકોએ પ્રોવાઈડ કરેલ છે. બધા જ ઓપરેશન થિયેટર રૂમ, બધા જ ટોયલેટ બાથરૂમમાં ગરમ પાણી સપ્લાય આ જ મશીનથી થશે. તે ટેકનિશિયન ભાઈઓ અમારા એલ્યુમિનિયમ ફોઇલ લગાડવાનું પણ કામ કરે છે. આ રીતનો સામેનો વ્યૂ જોવા મળે છે અને છત લેવલથી 3 થી 4 ઇંચની હાઇટ પર મશીન અને ટેન્કની હાઇટ હોય છે. જુઓ, થોડી જ વારમાં અમે મશીન ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ. આ રીતનો પાછળનો વ્યૂ જોવા મળે. હવે ટેન્ક અને મશીન સાથેના કનેક્શન થઈ જાય છે. જુઓ, જે કમ્પ્રેસરમાં જે હીટ ક્રિએટ થાય છે સીધી ટેન્કમાં ટ્રાન્સફર થાય છે. આ રીતના અમારા ટેકનિકલ ડિપાર્ટમેન્ટ હીટ પંપનું ઇન્સ્ટોલેશન પ્રોપર રીતે કરે છે. હવે સક્શન અને ડિસ્ચાર્જ લાઇનના બંને કનેક્શન કમ્પ્રેસર અને ટેન્ક સાથે થઈ ગયા છે. બસ મશીનને ઇન્સ્ટોલ કરવાનું જ બાકી છે અને 3 ફેઝ વાયર કનેક્શન પણ અપાઈ ગયું છે. આ છે અમારી 4 કિલોવોટ 3 ફેઝ સિસ્ટમ. મશીન રન પણ થઈ ગયું છે. 4.5 થી 5 એમ્પિયર પર મશીન ચાલે છે. આ રીતનો મશીનનો આગળનો વ્યૂ છે. હીટ પંપ વોટર હીટર વિશે કંઈ વધારે માહિતી જોઈતી હોય તો અમને આ કસ્ટમર કેર નંબર ઉપર આપ કોલ કરી શકો છો. ધન્યવાદ.